કૃષિ અને સહકાર મંત્રી જીતુ વાઘાણી નવસારીના પ્રવાસે પહોંચ્યા છે। ગણદેવી તાલુકામાં અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી છે। રૂબરૂ ત્યાં લોકો સાથે પહોંચ્યા છે। ખેતરોમાં જે પ્રમાણે અત્યારે નુકસાની છે તે અંગે તેમની વ્યથા પણ જાણી છે। પશુપાલકોને ઘાસચારા અંગે પડતી મુશ્કેલી બાબતે પણ માહિતી લીધી છે। પશુપાલકોએ ઘાસચારો ન હોવાની હૈયાવરાળ ઠાલવી છે। મંત્રીએ તાત્કાલિક વ્યવસ્થા કરવા માટે તંત્રને આદેશ કર્યા। પૂર બાદ ખેતી સહિત પશુપાલનને પણ ત્યાં વ્યાપક પ્રમાણમાં નુકસાની પહોંચી છે। કારણ કે કાંઠાના ગામો રહ્યા આ બધા ગળત, સાલેજ, સોનવાડી, અજરાઈ, હાથિયાવાડી, સામરાવાડી, તલિયારા, દેવતા એ બધા ડેમના કેચમેન્ટ એરિયામાં આવે અને પાણીનો ફોર્સ બહુ એટલે ફેન્સિંગને નુકસાન, કેળ કરતા હોય તો કેળના ખેડૂતોને નુકસાન, આંબા ચીકુના ઝાડો ઉખડી ગયા છે, ખેતીના પાકને વ્યાપક નુકસાન છે। જેમ કાકડી છે, કંદમૂળ છે, આ એરિયા એવો છે કે જ્યાં કંદમૂળની બી બહુ સારી ખેતી થાય, તો એ તમામ પાકોને બહુ નુકસાન છે કારણ કે 6 થી 7 ફૂટ પાણી કેચમેન્ટ પેલામાં આવેલું હતું। સરકાર પાસે શું અપેક્ષા? સરકાર પાસે અપેક્ષા તો ખેડૂત રાખતો જ આવ્યો છે। સરકાર પૂરી કરે એવી આશા। નવસારી વિધાનસભામાં કેટલાક ગામોમાં અમે જોયા છે, મકાન, બગીચા, પશુ, કાચા મકાનો, આ બધાની પરિસ્થિતિ એ પ્રત્યક્ષ જોઈ છે। માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ ખાસ ગત કેબિનેટમાં સૂચના આપેલી અને કેબિનેટમાં નિર્ણય થયો કે પ્રત્યક્ષ રીતે કૃષિમંત્રી તરીકે બંને જિલ્લામાં જવું, બધું નિરીક્ષણ અને જે નુકસાની થઈ છે એ પણ પ્રત્યક્ષ નિહાળી છે। કલેક્ટરમાં મિટિંગ છે, એ મિટિંગ કર્યા પછી આપણે વિગતે વાત કરીશ। ગત દિવસોમાં નવસારી જિલ્લામાં જે પ્રમાણે વરસાદે કહેર વરસાવ્યો હતો તેને લઈને ગણદેવી તાલુકામાં મોટી હોનારત સર્જાઈ હતી। ત્યારે રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી જે છે તે ગણદેવી તાલુકાના જે પૂરગ્રસ્ત વિસ્તાર છે જ્યાં ખેતીને મોટું નુકસાન થયું હતું તે જગ્યાએ સમીક્ષા કરવા માટે આવ્યા છે અને સમગ્ર જે પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે અને ખેડૂતો સાથે સીધી વાત કરી રહ્યા છે। તેમની સાથે અધિકારીઓ સહિત મંત્રીઓનો કાફલો પણ જોડાયો છે। સાથે જે પૂરગ્રસ્ત વિસ્તારો છે જ્યાં મોટી માત્રામાં ખેડૂતોને નુકસાન થયું હતું તેને લઈને તેઓ જે આજે જે એમની જે સમીક્ષા બેઠક કરશે ત્યારબાદ સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યા બાદ જે ખેડૂતોને કઈ રીતેની જે આર્થિક જે સહાય જે કરી શકાય, ખેતીમાં કેટલી નુકસાની છે તે અંગેની તમામ જે વાટાઘાટો છે તે અધિકારીઓ સાથે કરીને તેઓ ત્યારબાદ જે સર્કિટ હાઉસ ખાતે અથવા તો કલેક્ટર કચેરી ખાતે તેઓ અધિકારીઓ સાથે બેઠક કરશે અને ત્યારબાદ જે છે તે રાજ્ય સરકારમાં તેઓ પોતાનો અહેવાલ રજૂ કરશે। ત્યારબાદ જે છે તે ખેડૂતોને કઈ રીતેની સહાય ચૂકવી શકાય તે પ્રમાણેની તેઓ સમીક્ષા કરશે। હાલ તો જે જીતુભાઈ છે તે અહીંયા જે ગણદેવી તાલુકામાં પોતાની જે સમીક્ષા છે જે ખેડૂતોને મળવાનું તે કરી રહ્યા છે, સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે। ત્યારે વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે પૂરની પરિસ્થિતિ ગણદેવી તાલુકામાં જે પ્રમાણે સર્જાઈ હતી, ખેડૂતોને મોટું નુકસાન થયું હતું કારણ કે અંબિકા અને કાવેરી નદીએ જે પ્રમાણે અહીં કહેર વરસાવ્યો હતો તેને લઈને અહીંયા મોટી માત્રામાં નુકસાન થયું છે। ખાસ કરીને અહીં ડાંગર છે, શેરડી છે, ચીકુ છે, આ બધા વિસ્તારોને ઘણી નુકસાન થયું હતું। ત્યારે હાલ તો જે કૃષિ મંત્રી છે તે પોતાની જે આ વિઝિટ દરમિયાન સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવી અને કઈ રીતેનું અહીં નુકસાન છે તે અંગેનો સમગ્ર ચિતાર મેળવીને રાજ્ય સરકારમાં રજૂ કરીને ખેડૂતો માટે વહેલામાં વહેલી તકે જે સહાય આપી શકાય તે પ્રમાણેના જે છે તે કાર્ય કરશે। પરિમલ મકવાણા, TV13 ગુજરાતી, નવસારી।